बनासकांठा जिले के थराद में आज़ाद पत्रकार फील्ड एसोसिएशन द्वारा होटल सिवाय इंटरनेशनल प्रेस ने मिलन कार्यक्रम आयोजित किया गया। इस कार्यक्रम में उपस्थित मुख्य अतिथि श्री पूर्व सांसद श्री परबतभाई पटेल साहब एवं थराद नायब पुलिस अधीक्षक श्री एस.एम. वारोत्रिया साहब के अध्यक्ष स्थाने आज़ाद पत्रकार फील्ड एसोसिएशन स्नेह मिलन कार्यक्रम आयोजित किया गया। इस अवसर पर दीप प्रज्वलित करके कार्यक्रम की शुरुआत करके आज़ाद पत्रकार फील्ड एसोसिएशन प्रमुख श्री हार्दिक सिंह राजपूत एवं उप प्रमुख द्रुपल भाई जायसवाल के साथ थराद पत्रकार फील्ड की पूरी टीम एवं सभी पधारे हुए संत महात्मा एवं भाजपा कार्यालय का पीएस श्री हेमजी भाई पटेल एवं सामाजिक संस्थाओं के अग्रणियों एवं डॉक्टर एसोसिएशन एवं थराद के तमाम अग्रणियों को सम्मान के साथ स्वागत किया गया। रिपोर्टर शंकर पुरोहित, ICBI न्यूज, थराद। मित्रों, आज थराद नगर ने आंगणे आजाद फील्ड पत्रकार एसोसिएशन मित्रों स्नेह मिलन कार्यक्रम आज स्नेह मिलन कार्यक्रम उपस्थित परम वंदनीय संतगण बधा संतो महंतो जे आपने आशीर्वाद आपवा आया छे। पत्रकारना स्नेह मिलनना कार्यक्रमમાં સંતો મહંતોના આશીર્વાદ આપણને મળવાના છે। જ્યારે સંતો મહંતો હાજર હોય એવા પરમવંદનીય રામલખનદાસજી બાપજી, પરમવંદનીય નરસિંહદાસજી બાપુ, પરમવંદનીય બાપજી। હવે ડિજિટલ દુનિયા છે એટલે જેમ પત્રકારો આપણને કોઈને કંઈ એવી રીતે હમણાં પરબત કાકાએ વાત કરી એવું કરતા હોય તો એ પત્રકારો ઉપર પણ હવે સોશિયલ મીડિયાની નજર હોય છે, ડિજિટલ મીડિયાની નજર હોય છે। તો આપણે સમાજમાં દિવ્યતા વધે એના માટે આપણા ઈમાનદારીપૂર્વકના પ્રયત્નો કરીએ। આજે આ સુંદર કાર્યક્રમમાં આટલા બધા લોકોને એક સાથે એકત્ર કરવાનો, બધાને સ્વાગત અને સન્માન કરવાનો, બધાનો પરિચય થાય એના માટેનો અવસર આપ્યો એ બદલ હું આઝાદ ફીલ્ડ પત્રકાર એસોસિએશન થરાદનો ખૂબ આભારી છું। અને જ્યાં પણ અમારે જરૂર પડે તો અમે પણ આ કાર્યક્રમમાં અને આવા કોઈ પણ તમારું જે મદદ કરવાની હોય એમાં તૈયાર રહીશું। પણ મને એક મદદ કરવાનું મન થાય છે અત્યારે। એ મદદ એ પ્રકારની છે કે તમારે જ બીડું ઉપાડવું પડે એમ છે। મારે ખાલી સલાહ જ આપવાની છે કે આ આટલા બધા પત્રકારો છે અને દુનિયામાં આ ચોથી જાગીર કહેવાય છે, એટલે આપણી કલમ કેવી રીતે ચાલવી જોઈએ એના માટે એક ચરખા કરીને એક નેટવર્ક ચાલે છે, કદાચ તમે બધા એનાથી પરિચિત નહીં હોય। અમદાવાદમાં એક પત્રકાર છે સંજય દવે અને એ ચરખા નેટવર્ક ચલાવે છે અને એ ચરખા નેટવર્કમાં એવું પત્રકારોને મતલબ શીખવાડવામાં આવે કે જે કોઈ પત્રકાર હોય પણ એમને કોઈ કારણસર એ ભણવા નથી ગયા માસ કમ્યુનિકેશન અને જર્નાલિઝમ કે એમણે પત્રકારત્વનો કોર્સ નથી કર્યો, તો એવા પત્રકારોએ સમાજના પ્રશ્નોને કેવી રીતે વાચા આપવી જોઈએ એ સારી રીતે અને પોઝિટિવ પત્રકારત્વ, એટલે હું એવું નથી કહેતો કે સારું લખે પણ એવું પત્રકારત્વ કે જે સમાજને એમાંથી કંઈક શીખ મળે એના માટે કામ કરે છે। હું એનો જે માણસ છે સંજયભાઈ દવે એમનો નંબર પણ હાર્દિકભાઈને આપી દઈશ। ચરખા નેટવર્ક ખૂબ પોપ્યુલર છે, આખા દેશમાં આ એની જાળ ફેલાયેલી છે અને નિસ્વાર્થ ભાવે એ કામ કરે છે। હું એમને મારા કોલેજ સમયથી એટલે 24 વર્ષથી ઓળખું છું। અને પત્રકારત્વમાં કેવું હોય, આપણે છાપું ખોલીએ એટલે મોટા ભાગે મારધાડના, લૂંટફાટના આવા બધા સમાચારો આવતા હોય, પણ ડુવા ગામમાં કોઈએ પાણી રિચાર્જનું કામ કર્યું હોય તો સમાચાર નહીં આવે, વાઘાસણમાં કોઈ ખેડૂત ગો આધારિત ખેતી કરતો હોય તો એના સમાચારને બહુ સ્પેસ નહીં મળે। આપણને પણ મારધાડવાળું ને એવું બધું મારામારીવાળું વાંચવાની મજા આવે છે, આપણને પણ સત્વવાળું કોઈ વાંચન હોય તો ઓછું ગમે છે પણ એનો વર્ક એક લિમિટેડ વર્ક છે। તો એવું બધું લખાય, ગાય આધારિત ખેતી ઉપર વાત થાય, યોગ ઉપર વાત થાય, પ્રાણાયામ ઉપર વાત થાય, ધ્યાન ઉપર વાત થાય, સમાજમાં ઘણું બધું સારું કામ થઈ રહ્યું છે, તો એના ઉપર પણ આપણી કલમ ચાલે અને એમાં તમે બધા પ્રવૃત્ત થાઓ અને તમારી ખૂબ પ્રગતિ થાય, તમારી નામના વધે અને તમે સમાજનો એક અભિન્ન અંગ છો, તો તમે એ સારી રીતે એવું કામ કરો એવી હું આજના તબક્કે શુભેચ્છા પાઠવું છું। મને સન્માનિત કર્યો, મને 2 શબ્દો બોલવાની તક આપી એના માટે આપ સૌનો આભાર। ભારત માતા કી જય, જય હિન્દ।
आजाद हिंद पत्रकार एसोसिएशन सब ग्रुप को मेरी अंतर आत्मा से आशीर्वाद के साथ बहुत बहुत अभिनंदन देता हूँ और साथ साथ में हमारे मंच पे विराजमान राजनेता को भी और अधिकारियों को भी। और मुझे बात हार्दिक सिंह जी ने और जीतू भा ने बात बताया था कि अपने सर्वप्रथम अभी प्रथम बार पत्रकार मित्रों ने एक फील्ड और मीटिंग करना है, तो मैंने उन लोगों को आशीर्वाद भी दिया और मेरी यथाशक्ति से मैं भी सब ये विभूतियां पधारी है तो उन विभूतियों के लिए मेरी गादी तरफ से अंतर आत्मा से और एक प्रसाद रूपी, जैसे अभी वसंत पंचमी है तो वसंत पंचमी जो संत की आग की जो प्रसाद जो मिल जाता है आदि अनादि से और परंपरा से, ये अपना भारत का भूगोल भी बताता है और संत लोग सब साक्षी भी बोलते हैं। तो मैं सर्व पत्रकार मित्रों का और राजनेता का अधिकारियों का हमारे वीडियो अगर पसंद आए तो चैनल को सब्सक्राइब करें और साथ ही बेल आइकन दबाएं।